વિસ્તારોમાં પણ જાણે કે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। બીજી તસવીર અમે આપને બતાવી રહ્યા છે કે જ્યારે વાદળ ફાટ્યું હતું, પૂંછમાં ભારે વરસાદના કારણે જે પ્રવાહ વહી રહ્યો હતો તેના કારણે જે અનેક વાહનો છે તણાઈ ગયા હતા। વાહનોની દશા અમે આપને તસવીરોમાં અહીંયા સ્પષ્ટપણે બતાવી રહ્યા છે કે જ્યાં કાટમાળમાં વાહનો ફસાઈ ગયા છે, એક ભારે નુકસાન થયું છે વાદળ ફાટ્યાની ઘટના બાદ, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। આસપાસના વિસ્તારોમાં તબાહી જોવા મળી રહી છે। લોકોના જે ઘરો છે તે વેરવિખેર થઈ ગયા છે, લોકો બેઘર થઈ ગયા છે। અનેક ઘરો એવા છે કે જે કાટમાળમાં ધરાશાયી થઈ ગયા છે, તણાઈ ગયા છે, જેના કારણે લોકોનું જે જનજીવન છે ઠપ થઈ ગયું છે। પરંતુ આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં કેવી રીતે કુદરતનો કહેર વર્તાયો છે। રાજૌરીમાં વરસાદે તબાહી મચાવી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મુશળધાર વરસાદથી વ્યાપક નુકસાન થયું, લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા, નદી નાળા છલકાતા અનેક વાહનો તણાયા, વહીવટીતંત્રએ એલર્ટ જાહેર કર્યું છે। તો આ એક તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ, મુખ્ય માર્ગની તસવીર છે, જ્યાં નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। બીજી તસવીર અમે આપને બતાવી રહ્યા છે કે જે સ્થાનિક વિસ્તારો છે ત્યાં જળમગ્ન થઈ ગયા છે, નદીના પાણી ઘૂસી જવાના કારણે ભારે નુકસાન થયું છે। આ બે તસવીરો એ વાતની સાબિતી આપે છે કે જમ્મુ કાશ્મીરમાં કુદરતનો કહેર કઈ રીતે વર્તાયો છે। મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ તે બાદ હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ અહીંયા દર્શાવ્યું છે। જે અમે આપને તસવીરોમાં બતાવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદે પગલે લોકોના જનજીવનને માઠી અસર પહોંચી છે। તો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, લોકોને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે। જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, લોકોની હાલત કફોડી બની ગઈ છે, નદી નાળા છલકાતા અનેક વાહનો તણાઈ ગયા છે। એ તસવીરોમાં અમે આપને બતાવી રહ્યા છે। વહીવટી તંત્ર એલર્ટ પર છે, જાહેર કરાયું છે ને હજુ પણ આગામી કેટલાક કલાક